ચાલો આજે ગુજરાતના શિક્ષણ જગતમાં થોડા ઊંડા ઉતરીએ. એક એવા દસ્તાવેજની વાત કરીએ જે બન્યો તો હતો 1964માં, પણ એનો પ્રભાવ એ આજે પણ હજારો શાળાઓ અને શિક્ષકોના ભવિષ્યને સીધી અસર કરે છે. આ છે સહાયક અનુદાન નિયમ સંગ્રહ, જેને આપણે ગ્રાન્ટ ઇન એડ કોડ તરીકે પણ ઓળખીએ છીએ. હવે સાંભળવામાં જ થોડું અજીબ લાગે ને કે ભાઈ એક શાળા ખાનગી પણ છે અને એનો ખર્ચો સરકાર ઉઠાવે છે. આ વળી કેવું સમીકરણ? બસ આ જ સવાલનો જવાબ શોધવા અને આખી ગૂંચવણને ઉકેલવા આપણે અહીંયા છીએ. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો એ સમજવું પડે કે આ ગ્રાન્ટ ઇન એડ શાળાઓ એટલે કે આ હાઇબ્રિડ શાળાઓ આખરે છે શું, અને એ બીજી શાળાઓ મતલબ કે સરકારી શાળાઓ કે પછી જે તદ્દન પ્રાઇવેટ છે એનાથી અલગ કઈ રીતે છે. જુઓ, ગ્રાન્ટ ઇન એડ કોડને એકદમ સાદી ભાષામાં સમજવો હોય તો એક નિયમ પુસ્તિકા છે, એક રૂલ બુક. એ નક્કી કરે છે કે સરકાર કઈ શરતો પૂરી થાય તો ખાનગી શાળાઓને પૈસાની મદદ કરશે. સમજી લો કે આ શિક્ષણની દુનિયામાં એક પ્રકારની પાર્ટનરશિપ છે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. અને આ પાર્ટનરશિપ કેવી રીતે ચાલશે એની આખી બ્લુપ્રિન્ટ આ કોડમાં લખેલી છે. અરે હા, અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. આ નિયમો બધા માટે નથી. એ ફક્ત અને ફક્ત ખાનગી ગ્રાન્ટેડ શાળાઓને જ લાગુ પડે છે. જે સરકારી શાળાઓ છે અથવા તો જે શાળાઓ તદ્દન પોતાની ફી પર ચાલે છે, જેને આપણે સેલ્ફ ફાઇનાન્સ કહીએ છીએ, એમને આ કોડ સાથે કોઈ લેવા દેવા નથી. અને જુઓ, આ જે વાક્ય છે ને એ આ આખા વિશ્લેષણનો હાર્દ છે, એનો સાર છે. આ કોડનું મુખ્ય કામ જ છે બેલેન્સ, સંતુલન બનાવવાનું. કોની વચ્ચે? તો એક બાજુ છે શાળા ચલાવતા પ્રાઇવેટ મેનેજમેન્ટની સ્વતંત્રતા અને બીજી બાજુ છે સરકારી પૈસા પર સરકારનું નિયંત્રણ. આ બંને વચ્ચેનો તાલમેલ જાળવવો એ જ આ કોડનો હેતુ છે. તો પછી આ ડીલ છે શું? આ સોદો બરાબર કામ કઈ રીતે કરે છે? મતલબ કે સરકારી પૈસા જોઈએ તો ખાનગી શાળાના સંચાલકોએ કઈ કઈ શરતો માનવી પડે છે? ચાલો હવે એની જ વિગતોમાં જઈએ. જુઓ, કોઈ પણ નવી શાળાને ગ્રાન્ટની મંજૂરી મેળવવી હોય ને તો એણે મુખ્યત્વે 3 સ્ટેપ્સમાંથી પસાર થવું પડે. પહેલું, મેનેજમેન્ટે સાબિત કરવું પડે કે એમની પાસે પૂરતા પૈસા છે, કે તેઓ આર્થિક રીતે સદ્ધર છે. બીજું, શાળામાં જે બેઝિક સુવિધાઓ હોવી જોઈએ, ક્લાસરૂમ, ટોયલેટ, પાણી, મેદાન, એ બધું છે કે નહીં એ ચેક થાય. અને છેલ્લે જિલ્લા શિક્ષણાધિકારી એટલે કે ડીઈઓ પોતે આવીને બધું તપાસે અને પછી જ લીલી ઝંડી આપે. ઓકે, તો શાળાએ પોતાની બધી શરતો પૂરી કરી દીધી, પણ હવે મોટો સવાલ એ છે કે આટલા બધા નિયમો પાળવાના બદલામાં સરકાર ખરેખર આપે છે શું? કેટલી આર્થિક મદદ મળે છે? જવાબ છે 100%. જી હા, 100%. આ કદાચ આખા કોડનો સૌથી મહત્વનો આંકડો છે. સરકાર શાળાના મંજૂર થયેલા સ્ટાફના પગારનો એક રૂપિયો એટલે કે પૂરેપૂરો ખર્ચ ઉઠાવે છે. જુઓ, સરકાર મુખ્યત્વે 3 અલગ પ્રકારની ગ્રાન્ટ આપે છે. એમાં સૌથી મોટી અને સૌથી જરૂરી છે નિભાવ ગ્રાન્ટ. આ એ જ ગ્રાન્ટ છે જેમાંથી શિક્ષકો અને બીજા કર્મચારીઓનો 100% પગાર સીધો ડાયરેક્ટ એમના બેંક ખાતામાં જમા થાય છે. આ સિવાય જો નવું બિલ્ડિંગ બનાવવું હોય કે પછી લેબ, લાઇબ્રેરી માટે સામાન ખરીદવો હોય તો એના માટે પણ અલગથી ગ્રાન્ટ મળે છે. તો અત્યાર સુધી આપણે શું જોયું? એક બાજુ સરકાર પૈસા આપે છે, બીજી બાજુ સંચાલકો નિયમો પાળે છે, પણ આ આખા સમીકરણમાં એક ત્રીજો અને કદાચ સૌથી મહત્વનો હિસ્સો પણ છે, અને એ છે શિક્ષકો. આ કોડ ખાલી પૈસા અને નિયમોની વાત નથી કરતો. એ શિક્ષકો માટે એક બહુ જ મજબૂત કાનૂની રક્ષણ, એક કવચ બનીને ઊભો રહે છે. હકીકતમાં આ કોડનો જે ભાગ શિક્ષકોના રક્ષણ સાથે જોડાયેલો છે ને, એને આખા કોડનો સૌથી સંવેદનશીલ અને સૌથી કાયદાકીય હિસ્સો માનવામાં આવે છે. હવે સવાલ એ છે કે કેમ? કારણ કે અહીંયા સીધી વાત શિક્ષકોના અધિકારોની છે. જરા વિચારો, જો કોઈ મેનેજમેન્ટ કોઈ શિક્ષકને મન ફાવે તેમ નોકરીમાંથી કાઢી મૂકે તો? જો આ કોડ ન હોત તો એમની પાસે કદાચ કોઈ મજબૂત આધાર જ ન રહેત. પણ આ નિયમો એમને એક કાયદાકીય ઢાલ આપે છે. અને આ ઢાલ કેટલી મજબૂત છે એ અહીંયા સ્પષ્ટ દેખાય છે. એક બાજુ સંચાલકો શું કરવા માગે અને બીજી બાજુ કોડના નિયમ એમને શું કરવા મજબૂર કરે છે. સંચાલકોને મન થાય કે કોઈને નોકરીમાંથી કાઢી મૂકીએ તો કોડ કહે છે ના, એમ નહીં ચાલે. પહેલાં નોટિસ આપવી પડે, આખી તપાસ કરવી પડે અને સરકારની પરવાનગી પણ લેવી પડે. એટલું જ નહીં, પગાર પણ સરકારી ધારાધોરણ પ્રમાણે જ આપવો પડે, પોતાની મરજી મુજબ નહીં. સારું, નિયમો તો બનાવી દીધા, પણ આ બધા નિયમોનું પાલન કરાવશે કોણ? આ આખી રમતમાં રેફરી કોણ છે? કોણ છે એ અધિકારી જેની પાસે અસલી તાકાત છે? આ તાકાત માટે
એક જ શબ્દ છે, બ્રહ્માસ્ત્ર. જેમ પૌરાણિક કથાઓમાં બ્રહ્માસ્ત્ર એવું શસ્ત્ર હતું જે ક્યારેય ખાલી નહોતું જતું, બસ એ જ રીતે આ કોડમાં જિલ્લા શિક્ષણાધિકારી એટલે કે DEO પાસે જે ગ્રાન્ટ રોકી દેવાની સત્તા છે એ જ એમનું બ્રહ્માસ્ત્ર છે. અને આ કોઈ પણ શાળા સંચાલક માટે સૌથી મોટો અંકુશ છે, સૌથી મોટો ડર છે. ડીઓ પાસે ખાલી ગ્રાન્ટ રોકવાની જ સત્તા નથી હોતી, એમની પાસે બીજી પણ ઘણી સત્તાઓ છે. જેમ કે એ ગમે ત્યારે શાળાની મુલાકાત લઈ શકે છે, તપાસ કરી શકે છે, શાળાના તમામ હિસાબો ચેક કરી શકે છે. અને હા, જો કોઈ શાળાનું પરિણામ સતત 3 વર્ષ સુધી ખરાબ આવે તો એની સામે પણ પગલાં લેવાની ભલામણ કરી શકે છે. પણ એક મિનિટ, માની લો કે કોઈ કેસમાં ખુદ DEO જ કોઈ પક્ષ લે અથવા એમના નિર્ણયથી જ કોઈને અન્યાય થાય તો? શું એમની સત્તાની ઉપર પણ કોઈ છે? આખી સિસ્ટમમાં છેલ્લું અંતિમ સુરક્ષા કવચ શું છે? આ સવાલ બહુ જ મહત્વનો છે. જો કોઈ શિક્ષકને એવું લાગે કે એની સાથે મેનેજમેન્ટે કે પછી ખુદ DEOએ અન્યાય કર્યો છે, તો પછી એ ન્યાય માટે કોનો દરવાજો ખખડાવે, ક્યાં જાય? અને એનો જવાબ છે ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ. આને તમે એક ખાસ કોર્ટ સમજી શકો છો, એક એવી જગ્યા જ્યાં શિક્ષક પોતાની ફરિયાદ લઈને જઈ શકે. અને સૌથી મોટી વાત એ છે કે આ ટ્રિબ્યુનલ જે પણ નિર્ણય આપે એ શાળાના સંચાલકો અને DEO બંને માનવો જ પડે છે. એમના માટે એ બંધનકર્તા છે. એટલે કે વાત એકદમ સાફ છે. આ ટ્રિબ્યુનલનો ચુકાદો જ આખરી અને સૌથી ઉપર ગણાય. આ કોઈ સામાન્ય સમિતિ નથી. એની સત્તા એક સિવિલ કોર્ટ જેટલી જ એટલી જ મજબૂત અને બંધનકર્તા છે. તો આ બધી ચર્ચા પછી આપણે ફરી પાછા ત્યાં જ આવીએ છીએ જ્યાંથી શરૂઆત કરી હતી. એક શબ્દ, સંતુલન. આ આખો કોડ, એની આખી રચના બસ આ એક જ શબ્દની આસપાસ ફરે છે. 1964માં બનેલા આ ગ્રાન્ટ ઇન એડ કોડ એક એવું જોરદાર માળખું તૈયાર કર્યું જેણે દાયકાઓ સુધી ગુજરાતના શિક્ષણ જગત પર પોતાની છાપ છોડી. એણે કર્યું શું? તો એણે ખાનગી ક્ષેત્રની જે કામ કરવાની શક્તિ છે એને સરકારી જવાબદારી અને નિયંત્રણ સાથે બહુ જ સારી રીતે જોડી દીધી. પણ છેલ્લે એક સવાલ તો મનમાં થાય જ છે. આ કોડ 1964માં લખાયો હતો. આજે 60 વર્ષ પછી, આજના 21મી સદીના સમયમાં શું આ નિયમો હજી પણ એટલા જ ઉપયોગી છે? સત્તાનું આ જે નાજુક સંતુલન છે, શું એ આજે પણ એટલું જ મજબૂત રહ્યું છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આવનારો સમય જ આપશે.